2 દિવસ પહેલા રાજસ્થાનની વિધાનસભામાં રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે એમણે ઊભા થઈને રાજસ્થાનના 3 નગરોના નામ બદલી નાખ્યા. એમાં આપણા ગુજરાતીઓ માટે, ખાસ કરીને અમદાવાદ અને ઉત્તર ગુજરાતના લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ એવું માઉન્ટ આબુનું નામ હવે બદલીને આબુ રાજ કરી દીધું. ચલો, કર્યું તો કર્યું, બહુ સરસ, એમને જે મરજી લાગે એવું કર્યું. પણ આ બધામાં એક વાત યાદ આવી, આપણું કર્ણાવતીનું શું થયું? 1990ના દાયકામાં ભારતીય જનતા પાર્ટીએ પહેલી વાર એવું જાહેર કર્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી થવું જોઈએ, કારણ કે એ આપણો સાંસ્કૃતિક વારસો છે, આપણું મૂળ નામ છે અમદાવાદનું, કર્ણાવતી. પછી તો રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એટલે એમ થયું કે ચલો હવે થઈ જશે. ન થયું. છેલ્લા 11-12 વર્ષથી તો હવે કેન્દ્રમાં પણ, એટલે 3 જગ્યાએ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, રાજ્યમાં અને કેન્દ્રમાં, 3 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો હવે તો કેરળનું કેરળમ કર્યું એમ અમદાવાદનું કર્ણાવતી થશે ને? નહીં થાય. એટલે વાર લાગશે. કેમ? 3 જગ્યાએ સરકાર છે તોય. અચ્છા, પેલું હેરિટેજ નડે છે. તો ભાઈ, વારસો એટલે જ હેરિટેજ. તો તમે જ કહ્યું હતું કે ભાઈ કર્ણાવતી એ આપણું વારસાગત નામ છે, તો પછી વાંધો શું છે? કે પછી ખાલી તમારા પક્ષના જે લેટર હેડ છે એના પર જ કર્ણાવતી રાખવાનું છે? જ્યાં સુધી અમારા મતની જરૂર પડશે ત્યાં સુધી જ કર્ણાવતી 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 એ કરવાનું છે. ક્યારે કરો છો? જવાબ આપો.